માંજલપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો દાવ, પૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખા રબારીને ઉમેદવાર જાહેર કર્યા। માંજલપુરમાં ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર, પેટા ચૂંટણીનો રાજકીય જંગ તેજ। વિજયનગરના પોળો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જતા 2 યુવકોના મોત। અરવલ્લીમાં ટીંટોઈ વિસ્તારના 3 યુવકો નદીમાં નાહવા પડ્યા હતા। પોળો ફોરેસ્ટમાંથી પસાર થતી હરણાવ નદી, 3 યુવકો ડૂબ્યા। જામનગર હાઈવે પર ગોઝારો અકસ્માત, કારની ટક્કરે મહિલા હવામાં ફંગોળાઈ। પલ્લા ગામ પાસે સીસીટીવીમાં કેદ થતા અકસ્માત વાયરલ, વિડીયોએ ચોંકાવ્યા લોકો। કામતાની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી, દર્દીને એક્સપાયર્ડ બોટલ ચડાવી દેતા મામલો ગરમાયો। દર્દીને બ્લડ પ્રેશર વધતા સિવિલમાં દાખલ કરાયા હતા। નર્સે દ્વારા એક્સપાયરી ડેટ બોટલ ચડાવતા દર્દીની તબિયત વધુ લથડી। હિંમતનગરમાં સિવિલમાં વધુ એક બાળકીનું મોત। ચાંદીપુરાના વાયરસને શંકાસ્પદ લક્ષણો વચ્ચે છઠ્ઠું મૃત્યુ, સારવાર દરમિયાન મૃત્યુ પામી। ચાંદીપુરા શંકાસ્પદ કેસનો રિપોર્ટ હજુ પેન્ડિંગ। ઊંઝામાં શંકાસ્પદ જીરાનો પર્દાફાશ, એસઓજીની રેડમાં 6.76 લાખનો મુદ્દામાલ જપ્ત। રિયા ઇન્ડસ્ટ્રીઝના બનાવટી જીરાનું પ્રોસેસિંગ, ફૂડ વિભાગની ભૂમિકાઓ સામે સવાલ। વાપી ડમ્પિંગ સાઇડે દમણમાં સાંસદની મુલાકાતે અચાનક મુલાકાત, દમણ ગંગા પ્રદૂષિત થવાના સાંસદ ઉમેશ પટેલના આક્ષેપ। વાપી મનપા સામે સાંસદે ઉઠાવ્યા ગંભીર સવાલો, કમિશનર પ્રદૂષણના તમામ આક્ષેપો ફગાવ્યા। સાંસદ ધવલ પટેલના નામે ફેક લેટર પેડ કૌભાંડ, વલસાડ સાયબર ક્રાઇમે આરોપીની ઝડપી પાડ્યો। ધવલ પટેલે પુરુષોત્તમ રૂપાલાના બનાવટી લેટર પેડ જપ્ત કરી ફેક ઈમેલ આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ નિષ્ફળ। કચ્છમાં સરકારી જમીન પર બુલડોઝર કાર્યવાહી, 19 ગેરકાયદેસર દબાણો દૂર, 1.46 કરોડની જમીન મુક્ત। ધાર્મિક અને કોમર્શિયલ દબાણો પર પોલીસોનો પ્રહાર, પશ્ચિમ કચ્છ પોલીસ તંત્રનું સંયુક્ત ઓપરેશન। ગિરનાર રોપવે સતત 6ઠા દિવસે બંધ, 85 કિમીની ઝડપે ફૂંકાયા પવનો। યાત્રિકોની સુરક્ષા માટે રોપવે સેવા સ્થગિત, તોફાની પવનથી સંચાલકો એલર્ટ।